મળતી માહિતી મુજબ પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજ પોલ અચાનક ધરાશાયી થઈને ત્યાં પાર્ક કરેલી એક કાર પર પડ્યો હતો. ઘટના સમયે જ કારમાં ડ્રાઈવર હાજર હતો. સદનસીબે વીજ પોલ પડવા છતાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વીજ પોલના વજનથી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત પ્રતિન હોટલ પાસે પણ આવો એક લોખંડનો વીજ પોલ ધરાશાયી થતાં ભરચક વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. અંડરગ્રાઉન્ડ કેબલિંગ બાદ જૂના પોલ હટાવતી કે વાયર કાપતી વખતે કોઈપણ પ્રકારની સુરક્ષા કે તકેદારી રાખવામાં આવી નહોતી. ભરચક રસ્તા પર જો આ વીજ પોલ કોઈ રાહદારી કે ચાલતા વાહન ચાલક પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સ્થાનિકો હવે જવાબદાર DGVCLના કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં ગુજરાત વાયરનું કામ ચાલતું હતું ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિન હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિન હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે. એના પર જે કામ કરે ઉપર કામદાર ઉપર, હું આગળ જ કામ કરતો હતો ત્યાં જ પેલા માણસ બી કામ કરતા સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. બરોબર. આગળ વડોદરાથી હું ટેક્સી લઈને મનાપુરમ બ્રાન્ચમાં આવેલો અને આ કઈ ચોકડી છે? હા, પ્રતિક ચોકડી પાસે પાર્કિંગમાં બેઠેલો અને એકદમ અચાનક ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો, જે અમને કંઈક જાણ હતી નહીં અને એકદમ જ શું થયું તે ખબર નહીં પડી. પણ બહાર નીકળીને જોયું તો ઉપર મોટો થાંભલો પડેલો હતો, જેથી મારા ગાડીને જાનહાનિ મોટું નુકસાન થયું છે. જાનહાનિ થઈ નથી. એકદમ જ ઓટોમેટિક જ પડ્યો. ગાડીમાં હતો હું. ના, વાગ્યું નથી. એ સદનસીબે ભગવાનની દયાથી.